बाधाए हो कौरव दल सी, इन सब पर तुम कुछ करो। बाधाए हो कौरव दल सी, इन सब पर तुम कुछ करो। अर्जुन सा योद्धा बनकर गांडीव लेके टूट पड़ो। नमस्कार मित्रों, स्काय एज्युकेशनની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં બંધારણ સભા વિશે વાત કરી ચૂક્યા છીએ, પરંતુ મિત્રો આ બંધારણ સભા એની જે માહિતી છે એ જોયા બાદ આપણે ભારતના બંધારણના આ લેક્ચરમાં બંધારણના ભાગ 6 એટલે કે બંધારણની વિશેષતા, બંધારણની ટીકા અને બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ વિશે જે છે આપણે ચર્ચા આજે કરવાના છીએ। તો ચાલો જોઈએ ભારતનું બંધારણ ભાગ 6 બંધારણની વિશેષતા, ટીકા અને પ્રસ્તાવના। તો સૌથી પહેલા આપણે જોઈશું કે ભારતીય બંધારણની વિશેષતા। એમાં સૌથી પહેલી વિશેષતા જોવા જઈએ મિત્રો તો કે સૌથી મોટું લેખિત બંધારણ છે આખા વિશ્વનું, કે જેની અંદર 25 જેટલા ભાગ પેટા વિભાગ સહિત અને 444 જેટલા પ્લસ જે છે એ અનુચ્છેદ આવેલા છે ભારતના બંધારણમાં, અને એટલે જ કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। બંધારણના નિર્માણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહત્વનો ફાળો છે, જેના કારણે જે છે એને ભારતીય બંધારણના પિતામહ કહે છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમને પ્રશ્ન એવો પૂછે કે ભારતીય બંધારણના પિતામહ એટલે કોણ, તો આપણો આન્સર થશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। આ બંધારણ એ મોટા ભાગે ભારત શાસન અધિનિયમ 1935માંથી જે છે એ લેવામાં આવેલું છે। લગભગ 2/3 જેટલો સ્ત્રોત જે છે એ એમાંથી લીધેલ છે, એટલે કે ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે। ભારતના લોકો દ્વારા તૈયાર થયેલું આ બંધારણ છે। વિશ્વના પ્રમુખ દેશનો બંધારણનો ઉપર પ્રભાવ છે, કેમ કે આપણે 60 જેટલા દેશની અંદર જે છે એ એમના બંધારણનો અભ્યાસ કર્યો અને એમાંથી જે સારી સારી બાબત હતી એ બધી જે છે આપણા બંધારણની અંદર આપણા દેશની પરિસ્થિતિ મુજબ એમાં સુધારા વધારા કરીને જે છે આપણા દેશની અંદર જે છે દેશના બંધારણમાં એ સમાવવામાં આવેલ છે। આપણું બંધારણ જળ છે છતાં પણ કેવું છે, પરિવર્તનશીલ છે, એટલે કે એના જે મૂળભૂત ઢાંચો છે એની અંદર સુધારા ન થઈ શકે। એનો જે મૂળભૂત ઢાંચો છે એ એમનો જ રાખવાનો, પણ પરિવર્તનશીલ છે, યાદ રાખીશું ખાસ। સમવાય છે છતાં એકતંત્ર છે, કેમ કે ઘણી બધી બાબત જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચાયેલી છે, એટલે કે સમવાય છે, પણ અમુક એવી પરિસ્થિતિ કે જેવી કે કટોકટીના સમયગાળા દરમિયાન એ થઈ જાય છે એકતંત્રી, એટલે કે બધી સત્તા જે છે માત્ર કોને જતી રહે છે, તો કે કેન્દ્રને જતી રહે છે। તો ખાસ યાદ રાખીશું કે સમવાય છે છતાં એકતંત્ર છે, અને આ પણ યાદ રાખીશું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ રાજ્યના સમવાય તંત્ર શબ્દ જે છે એના બદલે રાજ્યનો સંઘ એવો શબ્દ જે છે વાપરવાનું જે છે પ્રયોગ કરવાનું સૂચવ્યું હતું, અને એટલે જ બંધારણની અંદર ક્યાંય સમવાય કે સમવાય તંત્ર જે છે એ શબ્દનો ઉલ્લેખ નથી। તો ખાસ યાદ રાખીશું મિત્રો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એને રાજ્યના સમવાય તંત્રને બદલે રાજ્યનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરવાનું સૂચવ્યું। તમને અહીંથી ક્વેશ્ચન પૂછે કે રાજ્યના સમવાય તંત્રને બદલે રાજ્યનો સંઘ જે છે એવો શબ્દ પ્રયોગ કરવાનું કોને સૂચવ્યું? નીચે 4 ઓપ્શન આપેલા હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકર। તો સ્વાભાવિક છે આપણો જવાબ બનશે બાબા સાહેબ આંબેડકર। ભારત એક સાર્વભૌમ રાજ્ય છે। સાર્વભૌમ એટલે શું? તો કે સર્વોપરી, અને અન્ય દેશના જે સંબંધ છે, અન્ય દેશ સાથે ભારતના જે સંબંધ છે એમાં ભારત જે છે એ સ્વતંત્ર છે, બરાબર છે। તો આટલી બાબત જે છે આપણે ખાસ યાદ રાખીશું। ત્યાર પછી જોઈએ કે બંધારણની અંદર મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। મૂળ બંધારણ હતું એની અંદર 7 અધિકાર હતા, હાલ કેટલા છે તો કે 6 અધિકાર છે। જે 7મો અધિકાર છે એ કયા સુધારા દરમિયાન રદ થયો? તો કે 44મો સુધારો 1978 દરમિયાન જે છે એ રદ થયેલ છે। આ 7મો અધિકાર કયો અધિકાર હતો? તો કે મિલકતનો અધિકાર હતો। તો ખાસ યાદ રાખીશું કે મૂળ બંધારણ હતું એની અંદર 7 અધિકારનો ઉલ્લેખ હતો, હાલ 6 અધિકાર છે। 44મો બંધારણીય સુધારા 1978 જે છે એમના દ્વારા જે છે આ મિલકતનો અધિકાર શું થઈ જાય છે? રદ થઈ જાય છે। મિત્રો, આ યાદ રાખજો કે બંધારણની અંદર મૂળભૂત અધિકાર આપેલા છે, તો એની સામે મૂળભૂત અધિકારનું હનન થાય તો એની સામે રીટ પણ આપેલી છે।
કે આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જે છે આપણા મૂળભૂત અધિકારના હનન બદલ જે છે એ શું કરી શકીએ છીએ? તો કે રીટ દાખલ કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટના કયા અનુચ્છેદ મુજબ રીટ દાખલ થાય? તો કે 32મા અનુચ્છેદ મુજબ જે છે એ રીટ દાખલ કરી શકાય છે. જ્યારે હાઈકોર્ટમાં તો કે 226 જે છે અનુચ્છેદ નંબર 226 મુજબ જે છે એ હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી શકાય છે. તો આટલી બાબત ખાસ યાદ રાખીશું. બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો પણ ઉલ્લેખ છે. એનું કાર્ય શું છે, એનું ઉદ્દેશ શું છે? તો કે ભારતની અંદર એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવું. બંધારણની અંદર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે, એની વિશેષતા પણ છે. મૂળભૂત ફરજો કેટલી છે હાલ? તો કે 11 છે. 42મો બંધારણીય સુધારો થયેલો છે. પહેલા મૂળ બંધારણમાં હતી નહીં. 42મો બંધારણીય સુધારા 1976 મુજબ ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન એક સ્વર્ણસિંહ સમિતિ હતી જે છે એમની ભલામણથી જે બંધારણની અંદર જે છે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલ છે. અનુચ્છેદ આવશે 51A. તો ખાસ યાદ રાખીશું કે મૂળભૂત ફરજો કેટલી છે? કે 11 છે. બંધારણની અંદર 3 પ્રકારની કટોકટીનો સમાવેશ કરેલ છે કે જેમાં રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ નંબર 352, બંધારણીય કટોકટી કે જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે પણ ઓળખીએ છીએ કે અનુચ્છેદ નંબર 356, અને નાણાકીય કટોકટી એટલે કે અનુચ્છેદ નંબર 360. તો મિત્રો અહીંયા જે છે ને એક ખાસ યાદ રાખજો, એક ટ્રીક છે. રાષ્ટ્રીય કટોકટી તો 352 પ્લસ 4 કરો 356 પ્લસ 4 કરો 360. તો આરામથી જે છે તમને આ 3 કટોકટીના અનુચ્છેદ જે છે ખાસ યાદ રહી જશે. બંધારણની અંદર પુખ્ત વય મતાધિકારનો ઉલ્લેખ છે, એટલે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો હોય એમને મત આપવાનો અધિકાર છે. પહેલા મિત્રો જે છે ને ઉંમર હતી 21 વર્ષ. 61મો સુધારો થયો 1989માં કે જેમાં 21 વર્ષની ઉંમર હતી મતદાન કરવાની, એમાંથી ઘટાડીને કેટલી કરી નાખી? તો કે 18 વર્ષ. એટલે કે હવેથી તમે જે છે એ 18 વર્ષથી ઉપર હોય તમારી ઉંમર તો તમે જે છે એ મત આપવાનો અધિકાર ધરાવો છો. બંધારણની અંદર એકલ નાગરિકતા સ્વીકારેલી છે કે જેમાં જે છે એ 2 નાગરિકતા જે છે દ્વિનાગરિકતા જે છે એમનો સિદ્ધાંત સ્વીકારેલો નથી. માત્ર જે છે કઈ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારેલો છે? એકલ નાગરિકતા. ખાસ યાદ રાખજો. અને આપણે ક્યાંથી લેવામાં આવેલ છે? તો કે બ્રિટનની અંદરથી લેવામાં આવેલ છે. તો ખાસ આટલી બાબત જે છે એ યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ કે ભારતીય બંધારણની ટીકાઓ. મિત્રો આગળ આપણે ભણી ગયા વિશેષતા હતી, અત્યારે હવે ટીકા ભણીએ. તો કે ભાઈ બંધારણનું કદ જે છે એ ખૂબ મોટું છે, કેમ કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ. કદ ખૂબ મોટું હોવાથી જે છે ઘણી વખત એ કેવું થઈ જાય છે? તો કે ગૂંચવાડા ભર્યું થઈ જાય છે. ઉધાર લીધેલું બંધારણ કહેવાય છે ભાઈ, પણ એ ખરેખર સાચું નથી. પણ આવી ટીકાઓ થતી રહે છે. શું કામ ઉધાર લીધેલું બંધારણ કહેવાય છે? તો કે વિશ્વના દેશના બંધારણનો પ્રભાવ છે. આપણે 60 દેશમાંથી અલગ અલગ જે છે એ દેશના બંધારણ ભેગા કરી અને કોપી પેસ્ટ કર્યું એવું નથી. સારી બાબતને લીધેલ છે. અને બાબા સાહેબ આંબેડકર જે છે ગર્વથી કહે છે કે ભારતનું બંધારણ જે છે એ વિશ્વના અલગ અલગ દેશોમાંથી આપણે જે સારી સારી બાબત લીધેલી છે એનું નિચોડ છે. તો ખાસ યાદ રાખીશું આ ટીકા છે કે ઉધાર લીધેલ બંધારણ છે. કેન્દ્રને ઘણું વધુ શક્તિશાળી બનાવી દે છે, અથવા તો ભારતની પ્રાચીન રાજ્ય વ્યવસ્થા છે, સાંસ્કૃતિક અને પરંપરા જે છે એ એમને બંધારણની અંદર સ્થાન આપવામાં આવેલું નથી એવું પણ જે છે એ કહેવામાં આવે છે. બંધારણની અંદર કાનૂની ભાષાનો મોટા ભાગે જે છે ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે એમને કહેવાય છે કે વકીલોનો સ્વર્ગ. તો આવી પણ ટીકા થયેલી છે. નિષ્ણાંતોના મતે એવું કહેવામાં આવે છે કે બંધારણમાં ગાંધીજીના વિચારોને જે છે એમના સિદ્ધાંતોને જે છે એ સ્થાન આપવામાં આવેલું નથી અથવા તો મહત્વ આપવામાં આવેલું નથી. એવું પણ કહેવામાં આવે છે કે ભારત શાસન અધિનિયમ 1935ની જે છે એ નકલ છે. સાથે સાથે જે છે એ મૂળભૂત અધિકારો પર રાજ્યને નિયંત્રણ લગાવવાની વ્યાપક સત્તાની જોગવાઈઓ જે છે એ બંધારણને લોકતંત્રથી શું કરી દે છે? દૂર કરી દે છે. કેમ કે આપણને મૂળભૂત અધિકારો તો આપેલા જ છે, તો ઘણી વખત જે છે એ રાજ્ય એમાં નિયંત્રણ પણ લગાવી શકે છે. તો આ જે વ્યાપક સત્તા છે એ શું કરી દે છે? બંધારણને લોકતંત્રથી દૂર કરી દે છે. તો આટલી બાબત જે છે ખાસ યાદ રાખવાની રહેશે. મોટાભાગે મિત્રો આમાંથી જે છે ક્વેશ્ચન આવતા નથી, પણ આપણે જે છે એ કાંઈ બાકી નથી રાખવું કે જેથી કરીને આપણે જે છે આ ટોપિક પણ જે છે આની અંદર કવર કરી લીધેલ છે. તો હવે આપણે ભણીશું કે આમુખ. આપણે વિશેષતા ભણી ચૂક્યા છીએ, ટીકા ભણી ચૂક્યા. તો હવે જે છે એ આમુખ વિશે ભણીશું. અને આમુખની અંદર મિત્રો
પરીક્ષાની અંદર મોટા ભાગે જે છે એ 1 કે 2 ક્વેશ્ચન જે છે એ આવતા જ હોય છે. તો ખાસ યાદ રાખીશું. તો શરૂઆત કરીએ આમુખ. આ આમુખ જે છે મિત્રો, પહેલા જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. એ રજૂ કરવામાં આવે છે 13 ડિસેમ્બરે 1946ના રોજ. આ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર થાય છે 22 જાન્યુઆરી 1947ના રોજ. અને આ જ ઉદ્દેશ પ્રસ્તાવ આગળ જતા બને છે આમુખ, કે જેનો સ્વીકાર થાય છે અથવા તો અધિનિયમિત થાય છે 22 જાન્યુઆરી 1950ના રોજ. તો આપણા માટે આ રજૂ, સ્વીકાર અને અધિનિયમની જે છે એ તારીખ જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે. આ 3 તારીખ જે છે આપણી પરીક્ષા માટે આઈએમપી બને છે. તો જોઈએ આમુખ કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો. એટલે કે આમુખની અંદર 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરેલી છે. હમણાં આપણે જે છે એમને ઇન ડિટેલ ભણીશું જ. સાથે સાથે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના, એટલે કે 5 પ્રકારની સ્વતંત્રતા આપેલ છે. શેની? તો કે વિચારની, અભિવ્યક્તિની, માન્યતાની, ધર્મની અને ઉપાસનાની. દરજ્જા અને તકની સમાનતા, 2 પ્રકારની સમાનતા આપેલ છે. પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓમાં સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા, એટલે કે બંધુત્વ જે છે એ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભા, તારીખ ખાસ યાદ રાખજો કે આમુખની અંદર માત્ર એક જ તારીખનો ઉપયોગ કરેલ છે અને એ તારીખ છે 26 નવેમ્બર 1949ના રોજ. આથી આ સંવિધાન અપનાવી અને તેને અધિનિયમિત કરી અમને પોતાને સમર્પિત કરીએ છીએ. તો આ તો મિત્રો આપણું આમુખ. તો આમાં જે શબ્દો છે કે ભાઈ સાર્વભૌમ છે, સમાજવાદી છે, બિન સાંપ્રદાયિક છે, લોકતંત્રાત્મક છે, પ્રજાસત્તાક છે, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય છે, આ દરેક વિશે જે છે આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ કે આ તમામે તમામ જે આમુખની અંદર શબ્દોનો ઉપયોગ કરેલ છે એ શબ્દોનો અર્થ શું થાય છે, અને એ પહેલાં કે આમુખ કોણે બનાવેલું છે, આમુખનો અર્થ શું થાય છે, એ બધી વિશે જે છે આપણે ચર્ચા કરીએ. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલું છે આમુખ. બંધારણના પરિચય અથવા ભૂમિકાને શું કહેવાય છે? તો કે આમુખ કહેવાય છે, કે જેની અંદર શું હોય છે? બંધારણનો સાર હોય છે. મિત્રો આ બધી બાબત આપણે અગાઉના લેક્ચરમાં પણ ભણી ચૂક્યા છીએ. તો ફાસ્ટ જે છે એમનું રિવિઝન કરીશું કે બંધારણનું આમુખ જે છે કેટલા વાક્યનું બનેલું છે? માત્ર 1 જ વાક્યનું બનેલું છે. સૌપ્રથમ જે છે એ બંધારણની અંદર આમુખનો સમાવેશ એ કયા રાજ્યમાંથી હતો અથવા તો કયા દેશમાંથી હતો? તો કે સંયુક્ત રાજ્ય અમેરિકા. આમુખનો સ્ત્રોત જે છે એ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો કે અમેરિકામાંથી. અમેરિકાના બંધારણમાં શું લખેલું છે? સૌથી પહેલાં આમુખની અંદર લખેલું છે કે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો એની જ જે છે એમના જ સ્ત્રોતમાંથી આપણે લીધેલ છે, એટલે આપણે શરૂઆત કરેલ છે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ. તો ખાસ યાદ રાખીશું આટલી બાબત. આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે તો આવશે ઓસ્ટ્રેલિયા, ખાલી સ્ત્રોત પૂછે તો આવશે અમેરિકા. પણ ભાષાનો સ્ત્રોત પૂછે, માત્ર મિત્રો એક જ શબ્દનો ફેર છે, અહીં જે છે ભાષા આવી જાય તો જવાબ જે છે એ ચેન્જ થઈ જાય છે. તો ખાસ યાદ રાખજો કે આવશે જવાબ ઓસ્ટ્રેલિયા. આમુખ જે છે એનું પ્રારૂપ તૈયાર કોઈ કરનાર વ્યક્તિ હોય છે તો સર BN રાવ છે, કે જેનું પૂરું નામ બેનિગલ નરસિંહ રાવ થાય. આમુખની અંદર માત્ર મિત્રો એક જ સુધારો થયેલ છે, કે જે સુધારો જે છે ઇન્દિરા ગાંધી સરકાર દરમિયાન થયેલો છે, 42મો સુધારો 1976. તો આટલી બાબત ખાસ યાદ રાખીશું, જે પરીક્ષા માટે આપણે માટે પણ IMP છે, કે બંધારણના પરિચય અથવા ભૂમિકાને આમુખ કહેવાય. માત્ર 1 વાક્યનું બનેલું છે. સૌપ્રથમ બંધારણની અંદર આમુખનો કોઈ સમાવેશ કરેલો હોય તો એ છે સંયુક્ત રાજ્ય અમેરિકા. બંધારણનો સ્ત્રોત તો કે અમેરિકા. આમુખનો સ્ત્રોત તો કે અમેરિકા. આમુખની ભાષાનો સ્ત્રોત તો કે આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલ છે. પ્રારૂપ તૈયાર કરનાર વ્યક્તિ છે સર BN રાવ. અને આમુખની અંદર માત્ર એક જ સુધારો છે અને એ છે 42મો સુધારો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, આમુખની અંદર માત્ર એક જ તારીખનો ઉલ્લેખ છે, જે છે 26 નવેમ્બર 1949. આમુખની જે અંગ્રેજી આવૃત્તિ છે એની અંદર શરૂઆતમાં પહેલા 85 શબ્દો હતા,
પણ 42મો સુધારો થયો. એની અંદર 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. પહેલો શબ્દ સમાજવાદી, બીજો શબ્દ બિન સાંપ્રદાયિકતા અને ત્રીજો શબ્દ અખંડિતતા. એટલે કે 85+3 એટલે કે હાલ જે છે 88 શબ્દો છે અંગ્રેજી આવૃત્તિમાં. તો ખાસ યાદ રાખીશું. બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે બેહોહર રામ મનોહર સિન્હા, કે જે મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર હોય છે, કે જેને આ જે આમુખ હોય એમના પાનાની આસપાસ જે છે એ મહેંદી જેવી ડિઝાઇનો કરેલી હોય છે. અને આ ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ હોય છે કોણ? તો કે બેહોહર રામ મનોહર સિન્હા. આમુખની અંદર જમણા ખૂણામાં, નીચે જમણા ખૂણામાં રામ નામની જે છે એમની ટૂંકી સહી છે, જે દેવનાગરી લિપિમાં લખેલી છે અથવા તો કરેલી છે. તો ખાસ યાદ રાખજો. એ આપને ખબર કેમ પડે કે ડિઝાઇન તો કોણે તૈયાર કરી? તો કે ભાઈ આમુખની અંદર જમણા ખૂણામાં રામ નામની જે ટૂંકી સહી છે એના આધારે આપણે કહી શકીએ કે બેહોહર રામ મનોહર સિન્હાએ જે છે એ ડિઝાઇન તૈયાર કરી છે. અંગ્રેજી આવૃત્તિની કેલિયોગ્રાફી એટલે કે સુલેખન કોણે કર્યું છે? તો કે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા. હિન્દી આવૃત્તિનું સુલેખન જે છે કોના દ્વારા કરવામાં આવેલું છે? તો કે વસંત કૃષ્ણ વૈદ્ય દ્વારા. બંધારણનું સુશોભન કોણે કર્યું છે એવું પૂછે તો નંદલાલ બોઝ, કે જે શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા અને એમના જે છે સાથી કલાકારો દ્વારા જે છે એ બંધારણનું સુશોભન કરવામાં આવેલ છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આમુખની અંદર 25 ભાગ છે. 25 ભાગની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ચિત્રથી થાય છે. આ ચિત્ર કયા ચિત્રો હોય છે? તો કે રામના લંકા વિજયથી જે છે એ લઈ ગાંધીજીની આખરી યાત્રા સુધીના હોય છે. તો ખાસ યાદ રાખશું કે આમુખના દરેક ભાગની શરૂઆત જે છે ચિત્રથી થાય છે. આમુખમાં માત્ર એક જ તારીખનો ઉલ્લેખ છે. અંગ્રેજી આવૃત્તિની અંદર 85 શબ્દો હતા, હાલ 88 છે. બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર હોય છે રામ મનોહર સિન્હા. અંગ્રેજી આવૃત્તિનું સુલેખન જે છે પ્રેમ બિહારી નારાયણ જે છે રાયઝાદા દ્વારા કરવામાં આવે છે. હિન્દી આવૃત્તિનું સુલેખન જે છે એ વસંત કૃષ્ણ વૈદ્ય દ્વારા કરવામાં આવે છે. સુશોભન કરનાર નંદલાલ બોઝ. અને દરેક ભાગની શરૂઆત ચિત્રથી, કે જેમાં રામના જે છે લંકા વિજયથી લઈને ગાંધીજીની આખરી જે યાત્રા હોય છે ત્યાં સુધીના ચિત્રો જે છે એની અંદર અંકિત કરવામાં આવેલા છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ તો હવે વાત કરીશું મિત્રો આપણે આમુખના મુખ્ય શબ્દોની, કે જેની અંદર આપણે જોઈ ગયા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષ, ગણતંત્ર, દરેક વિશે જે છે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો વર્ડ છે અમે ભારતના લોકો. એનો અર્થ શું થાય છે? તો કે બંધારણના જે નિર્માતા છે એ કોણ છે? તો કે ભારતીય છે. બંધારણની શક્તિનો સ્ત્રોત પણ કોણ છે? તો કે ભારતીય છે. એટલે જ એમાં એવું શરૂઆતથી લખેલું છે કે અમે ભારતના લોકો. આ શબ્દ મૂળ સ્વરૂપથી જે છે એ કયા રાજ્ય અથવા તો કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો કે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. આપણે અગાઉ ભણી ગયા કે યુએસની અંદર એવું લખેલું છે કે વિથ ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. જ્યારે એના સ્થાને ઇન્ડિયાના બંધારણની અંદર, ભારતના બંધારણની અંદર લખેલું છે કે વિથ ધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ. તો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછે કે અમે ભારતના લોકો આ શબ્દ મૂળ સ્વરૂપથી કયા દેશના બંધારણમાંથી લીધેલ છે, તો આપણો જવાબ બનશે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. તો ખાસ યાદ રાખજો મિત્રો. બીજો શબ્દ છે કે સાર્વભૌમિકતા. સાર્વભૌમિકતા એટલે શું? તો કે ભારત પોતાના આંતરિક અને બાહ્ય બાબતો માટે કેવા હશે? તો કે સંપૂર્ણ સ્વતંત્ર હશે. તો ભાઈ આંતરિક બાબતમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય? તો કે રાજનૈતિક, આર્થિક બાબત, સામાજિક બાબત અને ધાર્મિક બાબત. એટલે કે દેશ જે છે, ભારત દેશ છે, એની પોતાની રાજનૈતિક બાબત હોય, આંતરિક બાબત હોય, આર્થિક બાબત હોય, સામાજિક બાબત હોય કે ધાર્મિક બાબત હોય, એમાં એ શું રહેશે? તો કે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. સાથે સાથે બાહ્ય બાબત, કે જેની અંદર વિદેશી બાબત મુખ્ય હોય છે, કે જેમાં મિત્રતા, શત્રુતા તેમજ સંધિ વગેરે બાબત માટે જે છે એ ભારત જે છે એ સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. એટલે કે સાર્વભૌમિકતા એટલે શું પાછું? તો કે કોઈ દેશ પર નિર્ભર નથી. અને ભારત જે છે એ સાર્વભૌમ રાજ્ય હોવાથી કોઈ વિદેશી સીમાનું જે છે અધિગ્રહણ અને કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સીમાના કોઈ ભાગ પરથી પોતાનો દાવો શું કરી શકે છે? તો કે છોડી શકે છે.
તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે અમે ભારતના લોકો, મૂળ શબ્દો અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. સાર્વભૌમિકતાનો અર્થ થશે કે ભારત પોતાના આંતરિક અને બાહ્ય બાબતો માટે સંપૂર્ણ સ્વતંત્ર છે, એટલે કે એક કોઈ દેશ ઉપર શું છે, નિર્ભર નથી. નેક્સ્ટ જોઈએ. અહીં મિત્રો એક બાબત યાદ રાખજો કે રાજનૈતિક શક્તિના આધારે જે છે એ રાજ્યના 3 પ્રકાર પડે. એક વસાહતી, એક ડોમિનિયન અને એક સાર્વભૌમ. વસાહતી એટલે શું, તો કે એના ઉપર વિદેશી શક્તિ આધીન હોય, કે જે વિદેશી શક્તિને આધીન હોય. ડોમિનિયન એટલે શું, રાજ્ય સ્વતંત્ર હોય પરંતુ નામ માત્ર જે સત્તા જે છે એ કોની પાસે હોય, વિદેશી પાસે હોય. અને સાર્વભૌમ એટલે શું, તો કે રાજ્ય વિદેશી સત્તાથી શું હોય, સંપૂર્ણ મુક્ત હોય. તો આ 3 શબ્દ જે છે એ એમનો ભેદ જે છે તમે યાદ રાખજો કે વસાહતી કોને કહેવાય, ડોમિનિયન કોને કહેવાય અને સાર્વભૌમ કોને કહેવાય. ત્યાર પછીનો શબ્દ છે સમાજવાદી. મિત્રો આ શબ્દ જે છે ને મૂળ બંધારણના અંદર જે છે હતો નહીં, પરંતુ 42મો બંધારણીય સુધારો થયો. આપણે જોયું એ મુજબ કે ઇન્દિરા ગાંધી સરકારના સમયમાં, અને આ શબ્દ જે છે આમુખની અંદર ઉમેરવામાં આવ્યો. આ શબ્દનો અર્થ શું થાય, તો કે ઉત્પાદનના જેટલા પણ સંશોધનો છે એમના ઉપર કોનું નિયંત્રણ હોય, તો કે દેશનું નિયંત્રણ હશે. ભારત જે છે એ મિશ્રિત અર્થવ્યવસ્થા પર આધારિત લોકતાંત્રિક સમાજવાદ છે. ખાસ યાદ રાખજો, ભારત જે છે એ કેવો સમાજવાદ છે, તો કે મિશ્રિત અર્થવ્યવસ્થા પર આધારિત લોકતાંત્રિક સમાજવાદ છે. અને 1991ની અંદર આર્થિક સુધારાથી એના ઉપરથી જે છે આપણે આ સમાજવાદીનો અર્થ વધુ સ્પષ્ટ જે છે અને એના અભિગમની અંદર પરિવર્તન આવ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. આ 1991ના આર્થિક સુધારા શું હતા, તો કે ભાઈ એલપીજી પોલિસી હતી. એટલે શું, તો કે ઉદારીકરણ, પી એટલે કે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ, ઉદારીકરણની અંદર લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન. તો આ જે પોલિસી છે એના આધારે આપણે એવું કહી શકીએ કે ભારતના સમાજવાદી જે અભિગમ છે એની અંદર શું આવેલું છે, તો કે પરિવર્તન આવેલું છે. તો ખાસ યાદ રાખજો કે રાજનૈતિક શક્તિના આધારે રાજ્યના 3 પ્રકાર પડે, વસાહતી, ડોમિનિયન અને સાર્વભૌમ. જ્યારે વસાહતી એટલે કે વિદેશી શક્તિને આધીન હોય, ડોમિનિયન એટલે કે રાજ્ય સ્વતંત્ર પણ નામ માત્ર સત્તા કોની પાસે હોય, તો કે વિદેશી હોય. સાર્વભૌમ એટલે શું, તો કે રાજ્ય જે છે એ વિદેશી સત્તાથી જે છે એ સંપૂર્ણ મુક્ત હોય. ત્યાર પછીનો શબ્દ આપણે ભણ્યા કે સમાજવાદી. આમુખની અંદર પહેલા શબ્દ હતો નહીં. 42મો બંધારણીય સુધારો થયો 1976માં, ત્યારે આ શબ્દ ઉમેરવામાં આવે છે કે જેનો અર્થ થાય છે ઉત્પાદનના સંશોધનો પર જે છે એ દેશનું નિયંત્રણ. અને ભારત જે છે એ મિશ્રિત અર્થવ્યવસ્થા પર આધારિત જે છે કેવો સમાજવાદ છે, લોકતાંત્રિક સમાજવાદ છે. તો ત્યાર પછી જોઈએ, ત્યાર પછીનો શબ્દ ધર્મનિરપેક્ષ. કે આ પણ જે શબ્દ જે છે એ પહેલા બંધારણની અંદર હતો નહીં. 42માં બંધારણીય સુધારો છે આમુખની અંદર ઉમેરવામાં છે. સોરી, આમુખમાં ન હતો. આમુખની અંદર 42મો બંધારણીય સુધારો 1976માં જે છે એ ઉમેરવામાં આવે છે કે જેનો અર્થ થાય છે કે રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય. એટલે ભારતની અંદર આ ધર્મનિરપેક્ષતાનો અર્થ શું થશે, તો કે જ્યાં ભારતની અંદર બધા ધર્મો શું હોય છે, તો કે સમાન હોય છે અને દરેક ધર્મને સરકાર જે છે એમનું સમાન સમર્થન મળશે. ભારત જે છે એ ધાર્મિક બાબતમાં કેવો રાજ્ય છે, તટસ્થ રાજ્ય. અહીં આપણે રાજ્યનો અર્થ દેશ તરીકે પણ લઈ શકીએ છીએ. એટલે કે ધર્મના આધારે રાજ્યના સ્વરૂપ કેટલા હોય, તો કે 3 હોય. એક છે અનિશ્વરવાદી, ધર્મશાસિત બીજું, અને ત્રીજું જે છે એ ધર્મનિરપેક્ષ. અનિશ્વરવાદી એટલે શું, તો કે રાજ્ય કોઈ પણ ધર્મમાં માનતું ન હોય, એટલે કે ધર્મ વિરોધી દેશ હોય. ધર્મશાસિત એટલે શું, તો કે કોઈ એક વિશેષ ધર્મ હોય ને એને રાષ્ટ્ર ધર્મ જાહેર કરેલ હોય. ઉદાહરણ તરીકે પાકિસ્તાન, ઇસ્લામ ધર્મ. ધર્મનિરપેક્ષ એટલે શું, તો કે કોઈ ધર્મ ન હોય, રાજ્યનો કોઈ ધર્મ ન હોય અથવા તો ધર્મની બાબતમાં તટસ્થ હોય. દાખલા તરીકે ભારત, અને ભારતની અંદર દરેક ધર્મ સમાન જે છે એ ગણવામાં આવે છે. ભારત ન તો ધાર્મિક છે ન તો અધાર્મિક છે, બરાબર છે. તો ભારત જે છે એ કેવું છે, તટસ્થ છે. તો ખાસ આટલી બાબત યાદ રાખીશું કે ધર્મનિરપેક્ષ જે છે એ શરૂઆતની અંદર આમુખમાં આ શબ્દ ન હતો. 42મો બંધારણીય સુધારો થયો 1976માં, જેમાં આ શબ્દ ઉમેરવામાં આવ્યો કે જેનો અર્થ થાય રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય. ભારત જે છે
એની અંદર આ ધર્મનિરપેક્ષ શબ્દનો અર્થ થાય છે કે બધા જ ધર્મો સમાન છે, દરેક ધર્મને સરકારનું સમાન સમર્થન પ્રાપ્ત થશે. ધર્મના આધારે રાજ્યનું સ્વરૂપ જે છે એ 3 પ્રકારનું જોવા મળે છે: અનિશ્વરવાદી, ધર્મશાસિત અને ધર્મનિરપેક્ષ. અનિશ્વરવાદી એટલે કે કોઈ પણ ધર્મમાં રાજ્ય ન માને. ધર્મ શાસિત એટલે શું? તો કે કોઈ એક વિશેષ ધર્મને રાષ્ટ્ર ધર્મ જાહેર કરે. અને ધર્મનિરપેક્ષ એટલે શું? તો કે ધર્મની બાબતમાં તટસ્થ હોય. તો આ હતું મિત્રો ચોથો શબ્દ આપણો ધર્મનિરપેક્ષ. ત્યાર પછીનો 5મો વર્ડ જે છે, 5મો શબ્દ જે છે એ જોઈએ તો એ છે લોકતાંત્રિક એટલે કે ડેમોક્રેટિક. ડેમોક્રેસી જે છે એ મિત્રો 2 ગ્રીક શબ્દો જે છે, પહેલો ગ્રીક શબ્દ કે ડીમોસ અને બીજો ગ્રીક શબ્દ એટલે કે કાર્ટોસ, કે જેના ઉપરથી બનેલું છે ડેમોક્રેસી. ડીમોસ એટલે શું થાય? તો કે લોકો. અને કાર્ટોસ એટલે શું થાય? તો કે શાસન. એટલે કે લોકોનું શાસન. તો ટૂંકમાં એનો અર્થ પણ એ જ થાય છે કે લોકોનું શાસન, કે જેમાં સર્વોચ્ચ શક્તિ કોની પાસે રહેલી હોય? તો કે લોકોના હાથમાં રહેલી હોય. તો ખાસ યાદ રાખજો. અને મિત્રો અબ્રાહમ લિંકન જે છે, કે જે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ હોય છે, એમના મત મુજબ પણ લોકતંત્રનો અર્થ કંઈક એવો જ થાય છે કે લોકો માટે, લોકો દ્વારા, લોકોનું શાસન, કે જેને આપણે લોકશાહી તરીકે પણ ઓળખીએ છીએ એક પ્રકારે. તો ખાસ યાદ રાખીશું અબ્રાહમ લિંકન સાહેબ જે છે એમનું આ અર્થ, લોકતંત્રનો અર્થ. મિત્રો મોટાભાગે જે છે એ લોકતંત્રના 2 પ્રકાર જોવા મળે છે, કે જે એક હોય છે પ્રત્યક્ષ અને બીજું હોય છે પરોક્ષ. જેમાં લોકો પોતાની શક્તિનો ઉપયોગ કરે, એટલે કે જ્યાં જનમત સંગ્રહ હોય, જનમત હોય, ત્યાં જે છે એ પ્રત્યક્ષ રીતે જે છે એ પ્રત્યક્ષ લોકતંત્ર હોય. દાખલા તરીકે સ્વિટ્ઝરલેન્ડ. જ્યારે પરોક્ષ એટલે શું? તો કે એમાં લોકો દ્વારા પ્રતિનિધિ ચૂંટાય અને એ શું કરે? પોતાની શક્તિનો ઉપયોગ કરે. દાખલા તરીકે ભારત. આ જે પ્રતિનિધિ શું કરે? તો કે સરકાર ચલાવે, સાથે સાથે કાયદાનું નિર્માણ કરે, કે જેને આપણે પ્રતિનિધિ લોકતંત્ર પણ કહેવાય. અને આ પ્રતિનિધિ લોકતંત્રના 2 પ્રકાર પડે, કે જેમાં એક સંસદીય અને બીજું રાષ્ટ્રપતિને આધીન. તો આપણે અહીંયા જે છે રાષ્ટ્રપતિને જે છે આધીન નથી, આપણે અહીંયા જે છે એ સંસદીય પ્રકારનું લોકતંત્ર છે. તો ખાસ યાદ રાખજો કે જેની અંદર ભારતનો સમાવેશ થાય. સંસદીય લોકતંત્રનું બેસ્ટ ઉદાહરણ કે જે આપણું ભારત છે. લોકતંત્રના 2 પ્રકાર. લોકતંત્ર જે છે, ડેમોક્રેસી જે છે, એ 2 ગ્રીક શબ્દો એટલે કે ડીમોસ અને કાર્ટોસ ઉપરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય છે લોકોનું શાસન. અબ્રાહમ લિંકન સાહેબ, કે જે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ હોય છે, કે જેમના મત મુજબ લોકતંત્રનો અર્થ થાય છે લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન. તો ખાસ આટલી બાબત જે છે એ યાદ રાખજો. તમને પ્રશ્ન ક્યારેક એવો પૂછાય છે કે પ્રત્યક્ષ લોકતંત્રનું સારામાં સારું ઉદાહરણ આપો, તો સ્વિટ્ઝરલેન્ડ જે છે આપણે એની અંદર લખી શકીએ. તો આટલી બાબત જે છે એ ખાસ યાદ રાખવાની થશે મિત્રો. ત્યાર પછીનો 6થો વર્ડ જે છે એ જોઈએ કે ગણતંત્ર, કે જેનો અર્થ શું થાય? તો કે રાષ્ટ્રના અધ્યક્ષને લોકો દ્વારા એક નિશ્ચિત સમયગાળા માટે ચૂંટવામાં આવે. દાખલા તરીકે આપણે જે છે રાષ્ટ્રપતિને ચૂંટીએ, બરાબર છે, તો કેટલા? 5 વર્ષ. તો એક ચોક્કસ સમયગાળો થયો, તો કે જેનો અર્થ થાય ગણતંત્ર. લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાના 2 પ્રકાર પડે, એક તો રાજાશાહી હોય અને એક લોકશાહી હોય. રાજાશાહી હોય એટલે શું હોય? તો કે એનો જે છે ઉત્તરાધિકારી હોય. દાખલા તરીકે રાજાનો છોકરો રાજા બને તો ઉત્તરાધિકારી થયો. તો આવી જ સિસ્ટમ જે છે ક્યાં ચાલી આવે છે? તો કે બ્રિટનની અંદર. જ્યારે લોકશાહીની અંદર શું હોય? તો કે રાજ્ય પ્રમુખ જે છે એક ચોક્કસ સમયગાળા માટે ચૂંટાઈને આવે. એનું ઉદાહરણ છે એ ભારત છે, કે જેમાં આપણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જે છે પરોક્ષ રીતે ચૂંટાઈને સત્તામાં આવે છે, બરાબર છે. અને 5 વર્ષનો એમનો કાર્યકાળ હોય છે, અને 5 વર્ષ પૂરા થાય એટલે ફરી જે છે પાછી ચૂંટણી થશે, પાછા ચૂંટાઈને આવશે. તો આ જે બાબત જે છે એ શું છે? તો કે લોકશાહી છે. તો ખાસ યાદ રાખજો કે ગણતંત્ર એટલે શું? તો કે રાષ્ટ્રના અધ્યક્ષને લોકો દ્વારા એક નિશ્ચિત સમયગાળા માટે ચૂંટવામાં આવે. અને લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાના 2 પ્રકાર પડે, એક રાજાશાહી અને એક લોકશાહી. રાજાશાહી એટલે કે ઉત્તરાધિકારીતાની રીતે હોદ્દો મળે, જ્યારે લોકશાહી એટલે શું? તો કે ચોક્કસ સમયગાળા માટે ચૂંટાઈને જે છે એ વ્યક્તિ પોતે જે છે એ સત્તા ભોગવે. ત્યાર પછીનો 7મો શબ્દ છે કે ન્યાય. ખાસ યાદ રાખજો મિત્રો, આ ન્યાય જે છે એ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે. રશિયન ક્રાંતિ ક્યારે થયેલી હતી? તો કે 1917થી. તો કે ત્યારથી જે છે આ પ્રેરિત છે. આમુખની અંદર 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. એક છે સામાજિક, એક બીજું છે આર્થિક અને ત્રીજું છે રાજકીય. તો આ 3
ન્યાય વિશે જે છે એ આપણે જોઈએ. એમાં પહેલું છે સામાજિક ન્યાય, કે જે અનુચ્છેદ 15 મુજબ દરેક વ્યક્તિ સાથે જાતિ, પ્રજાતિ, રંગ, ધર્મ, લિંગ અને જન્મસ્થાન વગેરેના આધારે ભેદભાવ કર્યા વગર જે છે એ શું કરવામાં આવશે? સમાન વ્યવહાર કરવામાં આવશે. તો આ શું થયું? સામાજિક ન્યાય થયો. સમાજની અંદર ન્યાય થયો કે ભાઈ જાતિ, પ્રજાતિ, રંગ, ધર્મ, લિંગ અને જન્મસ્થાન વગેરેના ભેદભાવના આધારે એની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ કે આર્થિક ન્યાય, તો કે અનુચ્છેદ 39 મુજબ જે છે એ આર્થિક કારણોને આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે કે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ શું કરવામાં આવશે? દૂર કરવામાં આવશે. ત્રીજો ન્યાય છે રાજકીય ન્યાય, કે જે અનુચ્છેદ 16 મુજબ દરેક નાગરિકોને સમાન અધિકારો હશે અથવા તો રાજકીય હોદ્દા મેળવવાનો સમાન હક મળશે. દાખલા તરીકે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી હોય તો તમારી જે ઉંમરની લાયકાત હોય, રાષ્ટ્રપતિ બનવા માટે જે કાંઈ લાયકાત હોય એ લાયકાત જો તમે ધરાવતા હોય તો તમે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકો. તો એ શું છે? તો કે રાજકીય હોદ્દા મેળવવા માટેનો શું થયો? તો કે સમાન હક થયો. તો એ રાજકીય ન્યાય થયો. તો આ બાબત આપણે ખાસ યાદ રાખવાની રહેશે. સામાજિક એટલે શું? તો કે જાતિ, પ્રજાતિ, રંગ, ધર્મ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ વગર કરવામાં આવતો સમાન વ્યવહાર. આર્થિક ન્યાય એટલે શું? તો કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરવામાં આવશે. એટલે કે આર્થિક કારણોને આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. રાજકીય ન્યાય, તો કે દરેક નાગરિકને સમાન અધિકાર મળશે. એમાં રાજકીય હોદ્દા મેળવવાનો શું મળશે? તો કે સમાન હક મળશે. તો આ બાબત આપણે ખાસ યાદ રાખવાની રહેશે. અને એ પણ સાથે સાથે યાદ રાખવાની રહેશે તો કે ન્યાય શબ્દ જે છે, ન્યાય ટૂંકમાં જે છે એ જે છે એ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે. ત્યારબાદનો શબ્દ જોઈએ કે 8મો વર્ડ છે સ્વતંત્રતા, કે જે ફ્રાન્સ ક્રાંતિ 1789 થી 1799 થી પ્રેરિત છે. કે સ્વતંત્રતાનો અર્થ અહીં શું થશે? તો કે લોકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ ન હોય અને વ્યક્તિત્વનો શું થાય? સર્વાંગી વિકાસ થાય. તેમના માટે પર્યાપ્ત અવસરો ઊભી કરવી, કે જેમને કહેવાય સ્વતંત્રતા. આમુખની અંદર સ્વતંત્રતા જે છે મિત્રો 5 પ્રકારની સ્વતંત્રતાની વાત કરેલ છે, કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો કે વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માન્યતાની સ્વતંત્રતા, ધર્મની સ્વતંત્રતા અને ઉપાસનાની સ્વતંત્રતા. તો ખાસ આટલી બાબત જે છે એ યાદ રાખજો કે સ્વતંત્રતા શબ્દ જે છે એ ફ્રાન્સ ક્રાંતિથી પ્રેરિત છે. 1789 થી 1799 તમને કદાચ વર્ષ પૂછી લે તો. આમુખની અંદર 5 પ્રકારની સ્વતંત્રતાની વાત કરેલ છે, કે જેમાં વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની જે છે એ વાત કરવામાં આવેલ છે. તો આટલી બાબત ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો શબ્દ જોઈએ સમાનતા. સમાનતા પણ મિત્રો ફ્રાન્સ ક્રાંતિથી જે છે એ પ્રેરિત છે. 1790 થી 1799 વર્ષ ખાસ યાદ રાખીશું. સમાનતાનો અર્થ શું થશે? તો કે ભેદભાવનો અંત કરી સમાજમાં પર્યાપ્ત સમાન અવસરો ઉપલબ્ધ કરવી, સમાન તક ઉપલબ્ધ કરવી. અને સમાનતા જે છે આમુખની અંદર 2 પ્રકારની સમાનતાની વાત કરેલ છે, તો કે દરજ્જા અને તકની. દરજ્જા અને તકની સમાનતાની વાત કરેલ છે. તો કે ખાસ યાદ રાખીશું. આમુખની અંદર 3 પ્રકારના ન્યાય, 5 પ્રકારની સ્વતંત્રતા, 2 પ્રકારની સમાનતાની વાત કરેલ છે. સાથે સાથે ત્યાર પછીનો શબ્દ કે બંધુત્વ, કે જે પણ ફ્રાન્સ ક્રાંતિથી પ્રેરિત છે. વર્ષ 1789 થી 1799. આ શબ્દ મિત્રો બંધારણના આમુખની અંદર શરૂઆતમાં ન હતો, પરંતુ 42મો સુધારો થયો અને 1976નું વર્ષ હતું, અને જેમાં આમુખમાં જે છે આ બંધુત્વ નામનો શબ્દ જે છે એ ઉમેરવામાં આવે છે, કે જેનો અર્થ થશે ભાઈચારાની ભાવના. જે બાર્કર નામનો વ્યક્તિ છે, કે જેમને સહકારિતાનો સિદ્ધાંત પણ કહેલ છે આ બંધુત્વને, કે જે શું કરે છે? તો કે 2 બાબતોને સુનિશ્ચિત કરે છે. એક તો કે વ્યક્તિની ગરિમા અને બીજું રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. તો ખાસ અહીંયા એ પણ યાદ રાખીશું કે બંધુત્વ જે છે એ 2 બાબતને સુનિશ્ચિત કરે છે. એક વ્યક્તિની ગરિમા અને એક રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. એવું કનૈયાલાલ માણેકલાલ મુનશી, એટલે કે આપણે જેને કમા મુનશી તરીકે ઓળખીએ છીએ, કે જેમના મત મુજબ વ્યક્તિની ગરિમાનો અર્થ અહીં આપવામાં આવેલ છે, કે બંધારણ ન કેવળ ભૌતિક વિકાસ તથા લોકતાંત્રિકને સુરક્ષિત કરે છે, પરંતુ એ પણ માને છે કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે? તો કે પવિત્ર છે.
એટલે કે વ્યક્તિની ગરિમા જે છે એ જળવાવી જોઈએ. તો ખાસ યાદ રાખજો કે બંધુત્વ ફ્રાન્સ ક્રાંતિ 1789-1799 થી પ્રેરિત છે. આ શબ્દ બંધારણના આમુખની અંદર પહેલા હતો નહીં, હવે ઉમેરવામાં આવ્યો 42મો સુધારો 1976માં. અર્થ થાય ભાઈચારાની ભાવના, બે બાબતને સુનિશ્ચિત કરે, વ્યક્તિની ગરિમા અને બીજું રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. સાથે સાથે એ યાદ રાખજો કે વિશ્વનો સૌપ્રથમ ધર્મનિરપેક્ષ જો કોઈ રાષ્ટ્ર હોય તો એ છે સંયુક્ત રાજ્ય અમેરિકા. ભારત જે છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર છે કે જેનો સિદ્ધાંત આપણે ફ્રાન્સમાંથી લીધેલ છે. ખાસ યાદ રાખવાનું કે વિશ્વનો સૌપ્રથમ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર સંયુક્ત રાજ્ય અમેરિકા થશે. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે કે જેનો સિદ્ધાંત આપણે ફ્રાન્સમાંથી લીધેલ છે. તો આ બાબતને આપણે ભૂલશું નહીં. નેક્સ્ટ જોઈએ, શું આમુખ જે છે એ બંધારણનું અંગ છે, શું તેમાં સુધારો કરી શકાય? તો કે જોઈએ કે આમુખ બંધારણનું અંગ છે ભાઈ. સંસદને જે છે અનુચ્છેદ 368 મુજબ બંધારણની અંદર જે જોગવાઈ છે એમાં સંશોધન કરવાની છૂટ આપી છે, પણ મૂળભૂત ઢાંચામાં ફેરફાર કર્યા સિવાય. એટલે કે મતલબ એ થયો કે બંધારણનું અંગ છે તેમાં સુધારો કરી શકાય, પણ સુધારો કેવી રીતે કરી શકાય કે મૂળભૂત ઢાંચામાં ફેરફાર થવો જોઈએ નહીં. આમુખ જે છે એ ન્યાયાલયની અંદર અપ્રવર્તનીય છે, એટલે કે એને ન્યાયાલયની અંદર પડકારી શકાય નહીં. એની જે જોગવાઈઓ છે એમને ન્યાયાલયની અંદર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જે છે એ પડકારી શકાતી નથી. ખાસ યાદ રાખીશું કેટલાક કેસ છે મિત્રો કે જેની અંદર બંધારણને અંગ માનવામાં નથી આવતું, અને કેટલાક કેસ એવાય છે કે જેને આમુખને જે છે બંધારણનું અંગ માનવામાં આવે છે. તો આમુખને જે છે બંધારણનું અંગ માનવામાં આવતું નથી એવો કેસ છે બેરુબારી વિવાદ 1960. આ કેસ વિશે જે છે મિત્રો આપણે ઇન ડિટેલ જે છે ચર્ચા કરવાના છીએ આગળના લેક્ચરની અંદર, તો ત્યારે જે છે આપણે વિગતવાર સમજીશું. તો અત્યારે ખાલી એટલું યાદ રાખીશું કે આમુખને બંધારણનું અંગ જે છે એ કયા કેસ મુજબ માનવામાં આવતું નથી. તો આપણો જવાબ બનશે બેરુબારી વિવાદ 1960 મુજબ. આમુખને બંધારણનું અંગ કયા કેસ મુજબ માનવામાં આવે છે? તો કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કે જેની સાલ છે 1973. ખાસ યાદ રાખજો મિત્રો, જે એમનું વર્ષ છે એ ખાસ યાદ રાખવું બનશે, કેમ કે તમને ઓપ્શન ઘણા બધા એક સરખા આપી દીધા હશે, પણ જો સાલ યાદ નહીં હોય, વર્ષ યાદ નહીં હોય તો આપણે જે છે એ 1 માર્ક્સ જે છે એ મેળવી શકશે નહીં. અને LIC ઓફ ઇન્ડિયા જે કેસ છે બરાબર છે, એની અંદર જે છે એ 1994માં પણ એવું કહેલું છે કે આમુખ જે છે બંધારણનું અંગ છે. આ જે કેશવાનંદ ભારતી કેસ છે જે 1973માં સાલમાં જે છે કે જેમાં 13 જજોની બેન્ચ હતી કે જેને એવું કીધું કે બંધારણ મૂળ સંરચનાનો શું છે સિદ્ધાંત છે. તો ખાસ યાદ રાખજો કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973નો જે કેસ છે એની અંદર કેટલા જજોની બેન્ચ હતી? તો કે 13 જજોની. બરાબર છે. ત્યાર પછીનો કેસ છે કે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964 કે જેની અંદર અમુક બંધારણનો ભાગ છે કે નહીં તેના ઉપર વિચાર કરવામાં આવે છે. ન્યાયમૂર્તિ હોય છે માગલોલકર કરીને, બરાબર છે. એ શું કહે છે? તો કે ભાઈ અત્યારે આપણે જે છે એમને વિચાર ઉપર મૂકીશું. કયા કેસના આધારે? તો કે બેરુબારી વિવાદના કેસના આધારે. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે અંગ નથી, તો હજી આપણે શું કરીશું? તો કે વિચાર કરીશું કે ભાઈ ભાગ છે કે નથી. તો ત્યારે જે છે માત્ર એટલું વિચાર જ કરવામાં આવે છે. ત્યાર પછીનો કેસ છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967 કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે આમુખ જે છે બંધારણનો આત્મા છે અને અપરિવર્તનીય છે કે જેમાં કાંઈ સુધારા કરી શકાય નહીં. આવી બાબત જે છે એની અંદર કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આમુખનું મહત્વ. મિત્રો ઘણા બધા મહાનુભાવો થઈ ગયા કે જેમને આમુખ વિશે જે છે એ અમુક શબ્દો કીધેલા છે કે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર જે છે એ ક્વેશ્ચનના સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આપણે આ શબ્દોને જે છે એ ખાસ યાદ રાખવાના બનશે કે ભાઈ એને પાલખીવાલા જે છે એમને શું કીધું આમુખને? તો કે બંધારણનું પરિચય પત્ર કીધું. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર છે કે જેમણે આમુખને દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે એવું કીધું. કનૈયાલાલ મુનશી દ્વારા જે છે જન્મકુંડળી કહેવામાં આવી. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ દ્વારા જે છે બંધારણનો આત્મા કીધું, બંધારણની ચાવી કીધું, બંધારણનું આભૂષણ કીધું. સર
અર્નેસ્ટ બાર્કર છે કે જેમણે બંધારણની કી નોટ કીધી આમુખને, અને આનો ઉલ્લેખ જે છે એમનું જે પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરી, કે જેની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા જે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ, કે જેમણે બંધારણનો આત્મા કીધો. મિત્રો આ શબ્દ જે છે ને આપણને બે વખત જોવા મળશે. અહીં જે છે મોહમ્મદ હિદાયતુલ્લાહે જે છે એ આમુખને બંધારણનો આત્મા કીધા છે, જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના જે અધિકાર છે એમને બંધારણનું આત્મા કીધેલું છે. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે એને પાલખીવાલા એ શું કીધું, તો કે બંધારણનું પરિચય પત્ર કીધું. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે શું કીધું, તો કે દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને શું કરે છે, તો કે અભિવ્યક્ત કરે છે. કનૈયાલાલ મુનશીએ શું કીધું, તો કે લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે અથવા તો જન્મકુંડળી છે. મોટાભાગે જન્મકુંડળી શબ્દ જે છે આપને પરીક્ષામાં વારંવાર જે છે પૂછાતો હોય છે. પંડિત ઠાકુરદાસ ભાર્ગવે શું કીધું, તો કે બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે અને બંધારણનું આભૂષણ છે. સર અર્નેસ્ટ બાર્કર દ્વારા કહેવામાં આવ્યું કે આમુખ જે છે એ બંધારણની કી નોટ છે, કે જેનો ઉલ્લેખ જે છે આપણને તેના પુસ્તક પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરીની અંદર જોવા મળે છે. પૂર્વ મુખ્ય આપણા જે ન્યાયાધીશ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ, કે જેમણે આમુખને બંધારણનો આત્મા કીધેલો છે. બંધારણનો આત્મા આપને બે વખત જોવા મળશે. એક બંધારણીય ઇલાજોના અધિકારમાં પણ જોવા મળશે, કે જ્યાં બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કીધેલ છે. તો આ બધી બાબત આપણે ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. આપણે આજના લેક્ચરમાં બંધારણ જે છે એનું આમુખ, એમની વિશેષતા, બંધારણની વિશેષતા, બંધારણની ટીકા, આમુખ જે છે ક્યારે રજૂ થયું, ક્યારે સ્વીકાર થયો, ક્યારે અધિનિયમિત કરાયું, આમુખની અંદર જે છે એ શબ્દો પ્રયોગ થયેલા જે શબ્દો છે એમના વિશે આપણે માહિતી મેળવી. આમુખની અંદર સુધારો કરી શકાય કે નહીં, એ અંગ છે કે નહીં, કયા કેસ મુજબ અંગ હતું, કયા કેસ મુજબ અંગ નહોતું, કે જેમના વિશે આપણે ચર્ચા કરી. સાથે સાથે આમુખના મહત્વની અંદર આપણે કેટલાક મહાનુભાવો જે છે કે જેમને આમુખને જે છે બંધારણનું કંઈક એવું અભિન્ન અંગ ગણાયું, એમના વિશે જે છે આપણે જોયા. તો આજના આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. તો મળીશું આવતા વિડીયો લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. અને આ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરજો, અને સાથે સાથે જે છે આ સ્કાય એજ્યુકેશનની આ જે યુટ્યુબ ચેનલ છે કે જેમને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર જે છે એ ક્લિક કરજો, કે જેથી કરીને અમારા આવા અવનવા જે વિડીયો જે છે, નવા વિડીયો જે છે કે જેમની નોટિફિકેશન જે છે એ તમારા સુધી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.